નમસ્તે, મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે વાત કરવી છે એક વડોદરાવાસી તરીકે ગઈકાલના કડવા અનુભવની. ગઈકાલ હું એટલા માટે કહી રહી છું કારણ કે 30 નવેમ્બર 2025 જ્યારે દરેક વડોદરાવાસીને કડવા અનુભવનો અહેસાસ યાદ આવશે કે આપણા ઘરોમાં ગેસ સપ્લાય બંધ હતા. અને બંધ કેમ હતા? એટલા માટે નહોતા કે આપણે આપણા ગેસના બિલની ચૂકવણી નથી કરી, એટલા માટે નહોતા કે આપણે સમયસર આપણા ટેક્સ સરકારને નથી ચૂકવી રહ્યા, પણ એટલા માટે હતા કારણ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજના કામના કારણે સિટીમાં આવતા મેઇન ગેસ સપ્લાય લાઇનમાં ભંગાણનું સરસ મજાનું નિર્માણ સર્જન જે કોએ થયું હતું. અરે સાહેબ, કલ્પના તો કરો, અમે એ કર આપવાવાળી પબ્લિક છીએ, અમે એ નાગરિકો છીએ જે સમયસર તમને કર આપીએ છીએ કે તમે અમને અમારી સગવડ અને સુવિધા આપતા રહો. શનિ રવિ એટલે દરેક મહેનત કરતા વર્ગ, દરેક મધ્યમ વર્ગ માટે થોડા હળવાશના પડના દિવસ હોય કે ભાઈ ચાલ સોમવારથી ફરી અમારે કામે લાગવાનું છે, અમારે મહેનત કરીને પૈસા જોડવાના છે જેથી કરીને અમે અમારા પરિવાર સાથે શાંતિથી અમારું ગુજરાન કરી શકીએ. એ જ શનિ રવિમાં હું પ્રશ્ન તમને એટલા માટે પૂછું છું, પદાધિકારી, હોદ્દેદારી અને વીએમસીના જે પણ જવાબદાર લોકો બેઠા છે એમને, તમે કલ્પના પણ કરી છે કે શું ભોગવવાનું આવ્યું હશે? એવું તો નહોતું કે આ ભંગાણ એની જાતે થઈ ગયું હતું, એવું તો નહોતું કે ગેસ સપ્લાયમાં અવરોધ કોઈ નાગરિક બન્યો હતો. તમને કર આપીએ છીએ જેથી કરીને તમે એ સુનિશ્ચિત કરો કે તમે અમને સગવડ બરાબર આપો છો. પછી જ્યારે અમારા જીવન જરૂરિયાતની સગવડ દેશના આઝાદી પછીના આટલા બધા વર્ષો પછી પણ જો અમારે શોધવા નીકળવું પડે, અમારે અમારું 2 ટાઈમનું ભાણું શોધવું પડે. જરૂરી નથી કે બધાને બહાર ખાવું પસંદ જ હોય છે. હજી પણ લોકો છે કે જે ઘરે ખુશીની પળ પોતાના પરિવાર સાથે ઘરે બેસીને રોટલી શાક જમીને પણ માણતા હોય છે. એમને પણ તમે કાલે મજબૂર કરી દીધા કે બહાર જઈને એમનું ભાણું શોધવું પડે. વિચાર તો કરો સાહેબ, તમે સિટી પ્લાનર્સ રાખો છો, એન્જિનિયર્સ રાખો છો, તમે વીએમસીમાં દરેક વર્ગને આપેલી શાખાઓ છે જે દરેકનું ધ્યાન રાખતી હોય ક્યાં શું ચાલી રહ્યું છે. તો પછી થાય, હું માનું છું, ના થાય એવું નથી, કોઈ પરિસ્થિતિનું સર્જન થઈ જતું હોય છે, પણ એ પરિસ્થિતિનું સર્જન કેમ થાય છે એ તો આપણે જોઈએ ને. જ્યાં ગેસની મેઇન સપ્લાય લાઇન જઈ રહી છે ત્યાં ડ્રેનેજનું કામ હવે છે ને, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ જ કંઈ કહેવાની જરૂર જ નથી પડી કારણ કે પેલું કહીએ ને કે સલાહ પણ એટલી જ આપવી કે જે સામેવાળો વાપરે. બાકી સાહેબ, ડોલમાં ભરેલું પાણી પણ છે ને, જો ન વપરાય ને તો છલકાતું જ હોય છે.